આપણે ક્યાં ગામથી બોલો? હું નાનોદરાથી. તમારું નામ શું છે? મારું નામ દાનાભાઈ મોતીભાઈ સોનારા. ઓકે. અને શું પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ તો આવી છેતરપિંડી કરી એક ભાઈ અમારી જોડે આવ્યા હતા બાપુએ. હું આવું કામ કરી આલું છું, આટલા પૈસા આલો તો ઘેર આવીને કામ કર્યું, ના થયું, પછી બીજા માજ્યા, બીજા એમ કરતા કરતા 5 લાખ રૂપિયા આલ્યા. 5 લાખ રૂપિયા? હા, જે કઈ તાંત્રિક વિધિના હતા, શેના હતા? એ પેલા 1.5 લાખ આલ્યા હતા, 1 લાખ ના 10,000. નહીં, પણ એ પૈસા શેના આપ્યા છે? શેના બારામાં આપ્યા તમે? એ આ વિધિ કરવાના બનાવવામાં જ છે. એ કે આટલા આલો એટલે હું ધૂપ ને એવું લાવું, પછી કે હું આગળ કામ લઉં. હા, એટલે દાણા જોવાના કે તાંત્રિક વિધિના? તાંત્રિક વિધિના. બરાબર. રૂપિયા વધારે બનાવવાના. હા, એટલે 5 લાખના 5 લાખ દઈને પછી એના શું થાય? 5 લાખ દીધા પછી શું કામ કરવા માટે આપ્યા હતા? પૈસા ડબલ કરવા, કરોડો રૂપિયા કે 7 કરોડ ઉતર્યા છે તમારા, તમે પૈસા આટલા આલો એટલે લઈ જાઓ. એટલે હું લાલચ મારી કને માજે એમ આલ્યા. હા, બરાબર. છેવટ ના પાડી દીધું કે નહીં, પૈસામાં નહીં બનાવવાના, આમ કેમ તને પાછા દેવાનું. બરાબર. બાપુનું નામ શું છે? બાપુનું નામ તો બાપુ જ છે, ખાલસા બાપુ છે. એના ફોનમાં આવે છે નામ એનું. બરાબર. અંગ્રેજીમાં લખ્યું. બરાબર. ખાલસા બાપુ? હા, ખાલસા બાપુ. હા, એનો ફોન નંબર તમે લગાવો મોટા ફોનમાં એટલે યાદ થઈને આવશે. હા, એનું કામ ઠામ ને બધું. બરાબર. આપણે આ તમારું નાનોદરા ક્યાં આવ્યું? બાવળા તાલુકાનું નાનોદરા ગામ. બાવળા તાલુકા, અમદાવાદ જિલ્લો, બાવળા તાલુકો. ઓકે. તમારું આખું નામ શું છે? મારું નામ દાનાભાઈ મોતીભાઈ સોનારા, ઠેકાણું વનવાડીવાસ, મુકામ નાનોદરા. ઓકે, બરાબર. હવે આપણે તમને કહું, આ બાપુના નંબર મને આપો, પછી એની અંદર કોઈ વહીવટ કરતા કોના મારફત થયું હતું. પણ હવે એક હું તમને વાત કરું બાપા, કે તમે નોકરી કરો છો, અભણ છો, ભણેલ છો? હું અભણ છું, આમ ભણેલો છું, આ ચોપડી, પણ આવી વાતનો હવે અભણ છું એમ. હા, તો આવી તાંત્રિક વિધિમાં નહીં પડવાનું. આ દેશમાં અંધશ્રદ્ધાના નામે માણસો એના ઘર હલાવે છે. હા બાપુ, હા, હું તે પ્રમાણના ક્ષેત્રે ગયો છું ને, વિશ્વાસ મારા ઘેર આવ્યો ને, મારા ઘેર આવીને મને હાથ ઉપર લઈ પ્રેમથી વાત કરી મને કે આવું માતાજી જેટલા માતાજીને પૂજે છે ને, ઈ માતાજી એના માટે જ પૂજે છે કે આવડા લોકો એનું ઘર હાલે. જો દેવના બાને જેને સેવા જ કરવી છે, તો સિવિલ હોસ્પિટલમાં ઘણા ગરીબ માણસો છે. ઘણા તમને માણસો એવા નિરાધારો છે જેની સેવા કરો તો તમને પુણ્ય મળે. આ સેવા નથી, આ ધર્મ છે ને કમાવાનો એક દુકાન છે. દુકાન છે, દુકાન. સાચી વાત છે. હું નથી માનતો, પણ હું એક લાલચમાં મને પ્રેમથી એક ભાઈ મારા ઘેર અઠવાડિયું રહ્યો ને, એને આવી વાત કરીને કે મારે કને આવો બાપુ છે ને, બાપુ આવું કામ કરે, ભાઈ બાપુને લઈને આવ્યો એ ભાઈ. ઓકે. હવે તમે છે ને એક નંબર મને આ બાપુના નંબર આપો છો, નંબર લઈ ભાઈ. હા, લખો નંબર 73 73 67 73 83 83 હા, 73 83 હા, પછી 42 42 54 54. બાપુનું નામ શું છે? હા, નામ તો મને નહીં આવડતું, હું તો બાપુ જ કહેતો તો, મેં નામ નહીં પૂછ્યું હોય એવું કહું નહીં. આ વૈટલો માણસ જે તમને આનો ભેટો કરાવનારો, ઈ માણસનું નામ શું છે? એનું નામ મહેશ. મહેશભાઈ. ઈ ક્યાં ગામનો? એ આ કે ધંધુકા જોડે ગામ છે, કાંદડિયા કરીને, એ ગામનો હતો. બરાબર, બરાબર. મારા ઘરે અઠવાડિયું રહ્યો અને બધી મારી રેણી કેણી જોઈને પછી મને ક્ષેત્રે. હા, 5 લાખ રૂપિયા છે ને દાદા, ક્યાંક સમાજ પાછળ કે કોઈ છોકરા છોકરી પાછળ જો ક્યાંક સ્કૂલમાં ભર્યા હોત ને, તો એ તમને છે ને એની દુઆ મળત ને, સમાજમાં થોડુંક વિકાસ થાત. આપણો વિકાસ છે ને, બીજી સમાજ આ રીતે માતાજીના ડીંડક ઉભા કરી અને આપણે એને બધાને ધૂતી ગયા. આપણા છોકરાને હવે શું કરવાનું? મજૂરીએ જવાનું, કપા વીણવા, ડાંગરમાં નીમાં. અને એના છોકરા નોકરીઓ કરતા હોય છે તાંત્રિક બાપુના. આમાંથી કાઢો તો સારું, મને એટલા પૈસા. હું તમને કાયદાકીય દાદા સલાહ દઉં છું. તમે ભૂલાઈ ગયું નામ તમારું, શું નામ કીધું? દાનાભાઈ. દાનાભાઈ. હું તમને કાયદાકીય જે સલાહ આપું છું અત્યારે હાલ પૂરતી, કે જો તમારે અત્યારે આની ફરિયાદ આપો, ફરિયાદ ન લે, પોલીસ એમાં ધ્યાન ન આપે, તો નામદાર કોર્ટની અંદર તમારે દાવો દાખલ કરવો પડશે. બરાબર છે? હા, એટલે અત્યારે આ બાપુના નંબર છે ને, એમાં હું ફોન કરું છું એને. વાત કરી દઉં. હા, એટલે હું એની વાત કરી લઉં, વાત કરીને હું કહું છું કે ભાઈ આવી રીતે છે, તો અમારું થોડુંક તમે કરી દો કામ. અત્યારે કઈ નહીં, પેલા હું મારે જે પૂછવાનું છે ને એ હું પેલા પૂછી લઉં કે ભાઈ આ તાંત્રિક નું કામ કરે છે ને આવા પૈસા પડાવવાનું જે ષડયંત્ર છે એના માટે પર્દાફાશ આપણે કરી છીએ. અત્યારે તો તમારું ગામ બાવળાનું છે ને? બાવળા જોડે નાનોદરા.
નાનોદરા. ઓકે બાપા, હાલો હું એમની હારે વાત કરીને પછી તમને રિંગ કરું છું. પણ હવે આમાં ક્યાંય આવી વસ્તુમાં ફસાવાનું નહીં. ના નહીં ફસાતો. હવે તમારો ફોટો, તમારા છોકરા કોઈ ભણેલા હોય ને તો તમારો ફોટો વોટો નામાં મૂકો, હું સોશિયલ મીડિયાની અંદર તમારો પર્દાફાશ કરું છું, જેથી કરી આના બાપુ ક્યાંય હોય ને તો ઈ પબ્લિક એનાથી બીજી છેતરાય નહીં. હા હા, અને આનો ફોટો બાપુનો હોય, ફોટો બોટો એકાદો હોય તો આપી દો. બાપુનો નહીં ફોટો. ઓલા છોકરાનો ફોટો છે? હા, એનો નહીં છે? ફોટા નથી પાડ્યા. ઓલો છોકરો વચમાં જે હતો એના ફોટા છે કે એના નથી? ના એનો નથી. ઓકે, હવે એના ઈ છોકરાના નંબર છે? હા, તો ઈ છોકરાના નંબર મને આપી દો. હા, 8100. એક મિનિટ લઈ દો ભાઈ, એક બીજા નંબર 8100. હા, 8100. જો હું એનો નંબર કાઢી તમને આપું. હા, નંબર આપો, હાલો નંબર આપી દો. એ ફેરદારને ફોન કરું હાલો. હા, ઓકે. અને હવે આવું ક્યાંય કરતા નહીં, આવા કોઈ માણસો આવે ને એમાં ક્યાંય ફસાતા નહીં હવે. ના, હવે ફસાવું નહીં, આમાંથી કાઢો તો ભગવાન માનું તમને. પણ બાપા વાત સાચી છે, પણ તમે મૂડો શું છે કે આપણે જેટલા માતાજીના અંધશ્રદ્ધામાં તાંત્રિકમાં પડી છીએ, બાબા સાહેબે જો આ કર્યું હોત તો આપણે દેશ હજી ક્યાંય પાછળ હોત. હા, વાત સાચી. બાબા સાહેબે આ તાંત્રિક વિધિનો આના બધાનો વિરોધ કર્યો. ભાઈ આ બધું છે ને ફસાવાનું કારખાનું છે. જે ધર્મ છે એ ધર્મનો અત્યારે ધંધો બનાવ્યો છે. હા, ધર્મ એટલે બિઝનેસ ચાલુ કર્યો છે. ધર્મના નામે ધતિંગ કર્યું છે. મોટી જટાવું વધારે આવું કરે. મહાપુરુષોએ ના પાડી, કબીર સાહેબે ના પાડી, બધા માણસોએ આનો વિરોધ કર્યો. વાત સાચી છે, પણ હું લાલચમાં છેતરી ગયો ભગવાન. બીજું હું જે તમારી જેવો હોશિયાર જ છું, પણ મને હોશિયારને છેતર્યો ને એટલે મારા પગલા. આમાં એમ જ હોય બાપા, એમ જ હોય. વિશ્વાસ તમે છેતરાઈ જાવ, તમે ભરોસો કરો છો, ભરોસો ઈ જ મોટી આફત છે. હા, એવું થયું. અત્યારે તમે માન્યુભાઈ મનસુખભાઈ બહુ સારો માણસ છે, મારી માથે ભરોસો કરશો એટલે મને એવું લાગે ને કે હવે મારા વિશ્વાસમાં છે એટલે હું તમારું કરી નાખી. હા, એવું. તમને પેલા હું અત્યારે વાતો કરીને વિશ્વાસમાં લઈ, પછી હું એમ કહું બાપા મારે જરૂર છે, મને લાખ રૂપિયા આપો ને, એટલે તમને એમ થાય મનસુખભાઈ મારું કામ કર્યું તો દાન થોડી ના પડે, એટલે તમારું કરી નાખે. આ દુનિયામાં આ કમાવાનો એક બિઝનેસ છે. વિશ્વાસ ઈ જ મોટી ઘાત છે. હા બાપુ, તર્ક વિશ્વાસ છે ને, વિશ્વાસ નહીં કરવાનો, એનો તર્ક કરવાનો. તર્ક બુદ્ધિ કરશો એટલે તમને ખ્યાલ પડે કે સાચું ખોટું. સાચું. બરોબર, એટલે કઈ વાંધો નહીં. હવે ન્યાના આપણે તમારું પોલીસ સ્ટેશન કયું લાગે? અમાર બાવળા કેરાળા જીઆઈડી. હા, બરોબર છે. એમાં તમારે અત્યારે ફરિયાદ લેખિતમાં આપી દો, અને જો પોલીસમાં કોઈ કાર્યવાહી ન કરે તો અરજીના આધારે નામદાર કોર્ટની અંદર દાવો દાખલ કરો, એટલે એ પોલીસ વાળા એને ગોતી આવશે. હા, અત્યારે બાપુનું નામ ઠામ ને સરનામું ને એવું હું પૂછી લઉં છું. હા, બાપુનું ગામ કયું છે એ ખબર છે? હા, નાપા કરીને છે, આણંદ જોડે. નાપા? હા, આણંદ ની સાઈડ માં નાપા. ઓકે બાપુ, હાલો હું એના નંબર ને બધું રેડી કરીને એને ફોન કરીને પૂછું છું. હું તમને નંબર આપું પેલા તમે. બિસ્મિલ્લાહ બાપુ. હા, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. બાપુ થોડુંક અમારું કામ હતું એટલે એના માટે ફોન કર્યો હતો. ક્યાંથી બોલો? હું રામોદ થી બોલું છું. રામોદ? હા. કોને નંબર દીધો? મહેશભાઈ. મહેશભાઈ? હા. હા, બોલો. હવે આપણે થોડુંક કામ કરાવવાનું હતું. એને મને એવું કીધું હતું કે આપણે 2-5 લાખ રૂપિયા નાખીને તો એના પૈસા ડબલ થઈ જાય. તો મને કે બાપુ કામ કરી આપે છે. મેં કીધું તો અમારે કરાવવું તો મેં કીધું બાપુને વાત કરી લે. એને તમારો નંબર આપો. આપણે અહીંયા આવવું પડે કે તમે અહીંયા આવશો? અહીંયા આવવું પડે. રામોદ ક્યાં આવ્યું? રામોદ રાજકોટ જિલ્લાનું હોય બાપુ. રાજકોટ જિલ્લામાં? એવું. રાજકોટ થી કેટલું થાય આજુબાજુ? હા, રાજકોટ ની બાજુમાં જ. કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે ને, ત્યાં હું રહીશ છું. નાનાવાડા બાજુ? ના, આપણે ગોંડલ ત્યાંથી નજીક. આપણે કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે બાપુ. એવું છે? હા. એટલે અમારે ત્યાં આવવાનું થાય તો આપણે ક્યાં આવવું પડે? ત્યાં આવવું હોય તો તમારે બોરસદ આવવું પડે. બોરસદ ભાડ્યું? બોરસદ? હા, બોરસદ કે આણંદ, બે માંથી એક. બરાબર. આપણો આશ્રમ ક્યાં છે તમારો? બોરસદ ને આણંદ ની વચ્ચે. બરાબર. આશ્રમ નું નામ? આશ્રમ નહીં, હું મોમેડન છું. હા. મારું પોતાનું ઘર છે, રેસિડન્ટ. હા. આપણે આશ્રમ નહીં, હું મોમેડન છું.
હા મૌલવી છું, મૌલવી તરીકે. મૌલવીને ખબર પડે ને, હા તમારા ગામમાં છે મોમેડન? હા મોમેડિયન છે ને. મૌલવી એટલે મોલાના ને. હા, મોલાના. હા તો બાપુ હવે એમાં એવું છે કે આપણે ઈ ભાઈ મહેશભાઈ એવું કીધું કે ભાઈ 5 લાખ રૂપિયા નાખીને તો 1 કરોડ થઈ જાય ને ટાંકી ભરાઈ જાય ને એવું બધું કે કરી દે બાપુ. એ બધું રૂબરૂ આવો, મુલાકાત કરો. ઈ તો આવી જાઉં, પણ હવે એનું તમારું એડ્રેસ કે સરનામું કે એવું કઈક હોય ને તો નકર અમે અહીંથી છેટી આવીને પછી ત્યાં જડે નહીં તો. શું ના જડે? હમણાં લગભગ અઠવાડિયું 10 દાડા જપી જાઓ. હા પછી ફોન કરજો તો લેવા આવવું પડે ને, મારે સામે લેવા આવવું ભાઈ, એવું કશું નહીં. હા 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 હા, મહેશ ક્યાં છે? એ મહેશ ક્યાં છે? મહેશભાઈ તો અત્યારે અહીં નહોતા. મને નંબર દે, મને 2-4 દી પહેલા નંબર દીધા પણ બાપુ હું ફ્રી નહોતો ને એટલે પછી પાછો ફોન નહોતો થયો. એવું છે. હા હા તો મહેશ જોડે છે તમારે, મને એવું લાગ્યું. પેલા કોણ બોલ્યું? સલામ કરીને બોલ્યો ને કોઈ? ઈ હું જ બોલ્યો ને બાપુ, હું જ બોલ્યો. કેમ કે હું ઇસ્લામિક ધર્મ હારે બધા હારે મારો સંબંધ સારો હતો એટલે મેં તમને એને કીધું બાપુ મોલાના છે એટલે મેં તમને કીધું. બરાબર છે. હા તો મારે શું છે, કાલે આંખનું ઓપરેશન છે. હા હા, એટલે હવે 2-4 દિવસ જપવું પડશે. હા એમને આપણે પછી પેલા મેં અહીંથી મારે સાંભળો એટલે રાજકોટ થી પેલા અમે આવી તો પેલા ક્યાં આવવું પડે? બોરસદ હા અથવા આણંદ, 2 માંથી એક આવવું પડે. હા પછી ત્યાંથી ક્યાં ગામ આવવાનું? બોરસદ આવે ને ફોન કરો, હું બોલાવીશ. પછી તમારું નામ શું છે તમારું? મનસુખભાઈ. 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 હા હા તો હું ચેક કરું. હા મનસુખભાઈ, તમારું કુળદેવી? અમારે કુળદેવી ચામુંડમાં છે. હા તો હું તમને પછી કહીશ એટલે પછી આવજો. એમ નહીં આણંદ આવો તોય ચાલશે, બોરસદ આવશે તોય ચાલશે. હું ફોન કરું એટલે તમારે આવી જવાનું. એમ નહીં પણ આ તમારું ગામ કયું એમ? મારું ગામ થી મતલબ શું છે, હું તમને બોલાવું છું મારા ઘરે, તમને કહું છું તો ખરો. તમે એકવાર ચેક તો કરવા દો. તમારું કામ થવાનું છે તો બોલાવીશ, નહીં થવાનું નહીં બોલાવું. ઈ તો સમજ્યા? એમ નહીં. હા, એટલે તો કુળદેવનું નામ પૂછ્યું. હા એમ નથી હું કહેતો કે ન્યા તમે ન્યા આવ્યા પછી ક્યાં ગામ આવવું પડે એમ પૂછ્યું. અરે મારા ભાઈ, મેં કીધું તમને ચેક કર્યા પછી તમે આણંદ કે બોરસદ આવીને ફોન કરો, હું તમને લેવા આવી કહું છું તો તમે ગુજરાતીમાં બોલું છું તોય તમે કેમ વેચું ભાગો છો? બાપુ એક વાત હું ઈ કહેતો હતો કે તમે ઓલા નાનોદરા વાળા જે દાનાભાઈ છે ને એના 5 લાખ હા, એટલે રૂપિયા, મને ખબર પડી કે તમે એની જ લપ છે, મને તરત જ ખ્યાલ આવી ગયો. એટલે હવે એના માટે તમે એને પૈસા પાછા આપવાના છો? તમારી માથે ફરિયાદ શાના દેવાના? તમે આ એને ડબલ શાના કરવાના પૈસા દીધા છે? તમે અને તમે મહેશભાઈ કરોડપતિ ને બરોડપતિ ની વાત કરો છો, શાના કરોડપતિ બને ને કેવી રીતે વાત કરે? તમે 5 લાખ રૂપિયા લીધા છે બાપુ. 5 લાખ 25,000 રૂપિયા દીધા છે બાપુ. પોલીસ કેસ થાય તો તમે તમારું આવું જે છેતરવાનો ધંધો છે બંધ કરી દો. અને મારું ગામ છે નાપા, સાંભળો. હા મારું ગામ છે નાપા. હા હા, બોરસદ ને આણંદ ની વચ્ચે આવ્યું. પોલીસ કેસ થયો હોય તો એમણે વચ્ચેથી ફોન કરાવ્યું હતું અને એ પોલીસ વાળાને મેં સામેથી ફોન કરીને વાત કરી, જે બી હોય. એ તો નામદાર કોર્ટમાં દાવો દાખલ થાય છે બાપુ, છેતરપિંડીનો દાવો. હા તો વાંધો નહીં, મને કોઈ વાંધો નહીં. મેં કેટલા પૈસા લીધા છે અને શા માટે લીધા છે એ બધું મને ખબર છે. હા, શા માટે લીધા છે? ઉભા રહ્યા, શેના માટે લીધા છે? એમને ઘરમાં વિધિ કરાવી છે. શેની વિધિ કરાવી? બાપુ વિધિ કરવાના 5 લાખ નો થાય. આવી વિધિ કઈ હાલે છે? તો તમારા ઘરે વિધિ કેમ નથી કરતા? બીજાની વિધિ કરવા નીકળ્યા છો? તમારી એમને બોલાવે છે, તમે બોલાવો, તમારે કઈ આવીને વિધિ કરીએ? તમારી આંખનું ઓપરેશન કરો છો તો ઓપરેશન શું કામ કરો? આંખની વિધિ કરો ને. એ તો બધું થાય. એ તો મોટા મોટા સંત પુરુષ છે. ખોટી લપ ના કરો માં, ખોટી લપ ના કરો. મેં મોટા મોટા સંતોનું બી દવા કરી છે. દવા ને દારૂ કરવી જરૂરી છે. એમાં દવામાં આવે. તમે દુઆ કરો ને. દુઆ કરીએ જ છે ને, દુઆ કરીએ જ છે ને. નહીં કે મોહમ્મદ પૈગંબર બીમાર થયેલા તો દવા કરી. સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજે બીમાર થયેલા. આ તાંત્રિક વિધિના નામ લઈને પ્રજાને ભોળવામાં 5 લાખ રૂપિયા કેમ થાય છે? તમે મેં નથી લીધા. તમારું એવિડન્સ છે. ખોટું બોલો માં. મહેશભાઈ ને વચમાં રાખીને તમે આ પૈસા લીધેલા છે. અરે મહેશભાઈ ને પૂછો. મહેશભાઈ તમે મહેશભાઈ નામ દીધું તો ખરું. અને મેં મારા ઘરે નાનોદરા વાળા દાદાને મેં બોલાયા છે મારા ઘરે. બોલાવાય નથી નાપા, બોલાવાય
આવ્યા નથી. તમે છે ને ખોટું બોલો છો. આ તમારી બધી છેતરપિંડી છે, બંધ કરી દેવાય. અરે પૂછો એમને, વાત કરો, વાત કરાવો, જોડો. મારા ઘર આયા તક નતા આયા, પૂછો એમને. નથી આવ્યા, ખોટું બોલો માં. તમે પૂછો ને, પણ ફોન જોડો એમને, ફોન જોડો. એક ના હું નહીં ગયો. જોડવો નહીં પડે. એનું રેકોર્ડ મારી પાસે છે ને, એનું રેકોર્ડિંગ મારી પાસે, તમારું રેકોર્ડિંગ. વાંધો નહીં, ચાલો મૂકો. મારે હવે